અમે 3 રૂપિયા દાડી કરેલી છે અને હવે એ 3 રૂપિયા શું તે પછી પૈસો જ માણાગર નહોતો. ગામ આટા મારવા છે અને રિયા એટીકટમાં ફરવું છે એમ ધંધો નથી થતો. અત્યારે ડબલ ગ્રેજ્યુએટ હોય એને હું પૂછું છું કે 150 જાજા કે 150 જાજા, પણ એમાં એમ કહે છે 150 જાજા. હવે જમાનો આખો ફરી ગયો છે. ઈ જમાનો ને આ જમાનામાં હાથી ઘોડાનો ફેર. 5 રૂપિયા અનાજનો ભાવ હતો, મગફળીના 15 રૂપિયા હતા, કપાસના 30 રૂપિયા હતા. મારા જમાનામાં દુખી હતા, ઉપરા ઉપર દુકાળ પડતા અને લાકડાના હાથી હતા, બરધિયા હતા, એની અમે ખેડ કરતા. અને હવે તો વીઆઈપી થઈ ગયું, ટ્રેક્ટર થઈ ગયા. 150 રૂપિયા એ વખતમાં મેં સાયકલ લીધી, હીરો સાયકલ લીધી હતી. એ સાયકલ પર લઈને ફરતા. 1 રૂપિયો અમને દેતો તમે ફિલ્મ જોવા જતા, હાલીને જતા ને હાલીને આવતા. અમે નિસરણી બની જગમાં ઉભા, ચડનારા કોઈ ન મળ્યા. દાદરો બની અમે ખિલ્લા ખાધા, તપસ્યાના ફળ ન ફળ્યા. માથડા કપાવી અમે ઘંટીએ દળાણા, ચૂલ્લે ચડ્યા અને પછી પીરસાણા. જમનારા કોઈ ન મળ્યા. વાત ગુજરાતીમાં આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેઓએ પોતાનું આખું નવી પેઢી માટે સમર્પિત કરી નાખ્યું છે. ત્યારે આજે એક વધુ વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો એમની સાથે જ સીધી વાત કરીએ વાત ગામના ડાયરેથી. શું નામ છે દાદા તમારું? મારું નામ ખોમાનસંગ શિવભા. હું 60 વર્ષનું મને સાંભળે છે. 60 વર્ષમાં શું હતું અને અનાજનું ભાવ 5 થી 6 રૂપિયા મણના હતા. અત્યારે તમારી ઉંમર દાદા કેટલા વર્ષ? અત્યારે મને 83 વર્ષ થયા. 83 વર્ષમાં અત્યારે જમાનો ને ઓલા જમાનામાં હાથી ઘોડાનો ફેર છે. અમારા જમાનામાં અમે 3 રૂપિયા દાડી કરેલી છે અને હવે એ 3 રૂપિયા શું તે પછી પૈસો જ માણાગર નહોતો કોઈ આગળ. અને અમે ઓલો ચોંડો ની રમતા, ઝીણકા ઝીણકા હતા ને એ કબડ્ડી અત્યારે કીએ છે. અને હવે અત્યારે આ છોકરા મોટરસાયકલ લઈને હળીઓળ કરે છે. અમને સાયકલ ન મળતી, એકાનો હતું કલાકનું ભાડું, તો અમે સાયકલ 1 કલાકમાં 1 આનાનું ફરતા. અને મને 83 વર્ષ થયા. 83 વર્ષમાં ટ્રેન ચાલુ હતી, આ રોડ હતો નહીં અને હાલીને જતા હાલીને આવતા. એ જમાનો હતો. અને અત્યારે છોકરા બધાય ભાગશાળી છે. અમે તો આવું દુઃખ અમે વેઠ્યું છે. 5 રૂપિયા અનાજનો ભાવ હતો, મગફળીના 15 રૂપિયા હતા, કપાસના 30 રૂપિયા હતા. અમારા વખતમાં દુઃખ જ હતું. અને 7000નું હોનું હતું. એ વખતમાં અમારા વખતમાં 7000નું હોનું હતું. અને અત્યારે છોકરા છે બધાય ભાગશાળી છે, મોટરસાયકલમાંથી હેઠા ઉતરતા નહીં. અમે તો સાયકલથી રાખતા અને 1 કલાકનો હતા. અને 150 રૂપિયા એ વખતમાં મેં સાયકલ લીધી, હીરો સાયકલ લીધી હતી. એ સાયકલ પર લઈને આમ ફરતા. અને ટ્રેન ચાલુ હતી, આ રોડનો જલમ નહોતો. હાલીને ભણવા જાય જતા અને હાલીને જતા અને હાલીને અમે આવતા. ત્યાં અમે 6 ચોપડી હું અહીંયા ભણ્યો છું. તો અત્યારે માણસોને તરત મોટરસાયકલ લઈ જાવ ને મોબાઈલ લઈ દો. મોબાઈલ કેવો હોય એ અમને કાંઈ ખબર પડતી નહીં. મોબાઈલ કેવો હોય, મોબાઈલની હવે તો મોબાઈલ દીધો તો ભણવા જાય. અને એ વખતમાં હો એકડા કાકા બારકડી, હો એકડા ઊંધા, હો એકડા હવરા અમને બોલાવતા, અમે બોલતા. અને એ વખતમાં આ વખતમાં છોકરાને આવડતું નહોતું. અત્યારે ડબલ ગ્રેજ્યુએટ હોય એને હું પૂછું છું કે 150 જાજા કે 150 જાજા, પણ એમાં એમ કહે છે 150 જાજા. અમે એમ કે વાહ 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 વાહ, બહુ હોશિયાર તમે. અરે તમે ભણેલ કેટલું છે? ડબલ ગ્રેજ્યુએટ છે. વાહ. હવે એ વખતમાં ઓલી કડીઓ હતો, ખડિયામાં બોરી, તે પછી લખાતું. અને હવે તો આ બોલ પેન થઈ ગયું અને મોબાઈલ થઈ ગયું. મોબાઈલમાં જે એટલો હિસાબ કરવો થઈ જાય. ઓલો કાગળ ઉપર હિસાબ કરવો પડતો. અત્યારે તે ઓર માટલું જોખતા ગોળનું, તો ગોળનું કાઠું કેટલું અને ગોળ કેટલો એ અત્યારે ખબર ન પડે. તો 5મા ભાગાનું કાઠું નીકળે અને બીજા ભાગ બધો ગોળનો નીકળે. એવું આ વખતના ગ્રેજ્યુએટ વાળાને ન ખબર પડે. મોબાઈલમાં મળે લખવા કે આટલું વજન થાય, આટલું ઓલું વજન થાય. અને અમારા વખતમાં આવો જમાનો હતો. અમે તો ખૂબ હેરાન થયા છે, કઢ્યા બધાય. અને આ જ વખતની પ્રજા બહુ સુખી છે. હવે છે ને હવે જમાનો આખો ફરી ગયો છે. ઈ જમાનો ને આ જમાનામાં હાથી ઘોડાનો ફેર.
હવે તો આ સારું સારું કાપડ અમે જોયું નહોતું. હા હા લ્યો હા હવે તો કાપડ એવું થઈ ગયું. હા દાદા શહેરમાં રહેવા જવું બધાને બહુ ગમે. તમને શહેરમાં રહેવા જવું ગમે? હે શહેરમાં રહેવા જવું બહુ ગમે બધાને. અત્યારે શહેરમાં રહેવા તો ગામડાના માણસોને તો ફાવે જ નહીં. હા હા એનું કારણ છે છૂટું રિયેલ હોય, છૂટી હવા લીધેલી હોય, અને શહેરમાં લેવા જાવ પંખાની હવા હોય તો હાલી ન હોગે તો કે દુખે ને ડોકું દુખે ને કંઈક થાય. અને આ ગામડામાં પટમાં હુતા હોય એને કાંઈ ન થાય. અમે તો ગામડામાં જ્યાં ત્યાં હુઈ રહી, અને સિટીના માણસો રહી ન હગે. અમે તો ગમે ત્યાં હુઈ હગી, અને રહેવામાં અમને તો બહુ મજા આવે. અને સિટીમાં અમે જાય તો અમને મજા નથી આવતી. હવે પેલા સંડાસ બાથરૂમ ગોતવું પડે. એટલે ભાઈ સંડાસ બાથરૂમ ક્યાં છે? હવે ગામડાનો માણસ સિટીમાં ગયો હોય તેને સંડાસ બાથરૂમ હવે પેલા પૂછવું પડે કે તમારે સંડાસ બાથરૂમ ક્યાં છે. અને વીઆઈપી રૂમ હોય એમાં અમને જો પૂર દઈએ તો અમને સંડાસ બાથરૂમ જ ન જડે. હવે ગામડાના માણસોને ક્યાંથી જડે? પણ હવે પેલા આપણે ઘરને પૂછવું પડે સંડાસ બાથરૂમ તમારે ક્યાં છે. એ પૂછી તે પછી મારી પાસે આપણે રેવાય સારું, પણ આ તો પૂછવું પડે. ને ગામડાનો માણસ તકલીફમાં મુકાઈ જાય. આ જમાનો હતો અને હવે તો આ જમાનો છે. અત્યારે તો માણસોને બહુ સારું છે. હવે અમને અમારા જમાનામાં દુખી હતા, ઉપરા ઉપર દુકાર પડતા, અને લાકડાના હાથી હતા, બરધિયા હતા, એની અમે ખેડ કરતા. અને હવે તો વીઆઈપી થઈ ગયું, ટ્રેક્ટર થઈ ગયા, ઓયણ્યું એ લોખંડનું. હવે આ તો કાંઈ નંબરે. અમારે તો એ હાથી લાકડાના હતા, લોઢિયા એ લાકડાના. હવે એ અમે એ જ હાકીના ખેતી કરતા. એ વળી 40માં તન દાતા, એટલે 20-20ની જારીયું રાખતા. 20-40 બે પાટલીયું પડતી, અને બાજરાની વધારે વાવતા, અને આ મગફળી વાવેતર ઓછું થતું તો એનું રોજી રોટી હાલતું. અને હવે તો આટલી આવક આવે છે તોય પૂરું પડતું નથી. હવે ખેતીમાં છે ને, ખેતીમાં જેટલું ખર્ચ કરો એટલું ઓછું છે. અને ખેતી છે બુદ્ધિવાળી છે. બુદ્ધિથી કામ કરાવો તો જ ખેતી થાય, નકર ખેતી ન થાય. હાવ ભણેલ ન હોય પણ બુદ્ધિ હોવી જોઈએ. બુદ્ધિ ન હોય તો ખેતી ન થાય. આપણે પાણી હોય તો તમે પિત્ત કરો, પાણી ન હોય તો તમે પિત્ત શું કરો? કાંઈ ન થાય. પાણી હોય તો જ પિત્ત થાય. ભલે તમે વીઘો 2 વીઘા કે 5 વીઘા વાવો, પણ પાણી હોય તો થાય. પાણી ન હોય તો ન થાય. અને ઓલા કો હાંકતા, અને ઓલા ઘાસિયા કેળે બાંધતા, કેળે બાંધીને માથે બેસતા ને અહીંયા વરતા ગાહાય નહીં. એટલે એની માથે બેહીને ત્યાં હવે કાંઈક ટીંગાવવું પડે ને, બધી વધારે વધુ ભાગવું ભાગે તો અમે ટીંગાતા જાય. એવડા અમે હતા ત્યાં અમે આ ખેતીને બેતીનું કરતા. હું મારા બાપુ એટલે જાતો, ટીંગાતો. કો હાલતા ને તો હું ટીંગાતો. તમારા ભાઈ વળી હા કે તું ટીંગાતો આવ ને બે જ, પણ બેહવા મન નથી દેતા. બધી મારે કેવી રીતે કો હાંકવો? પણ વાંધો નહીં કે ટીંગાતો આવજે. 2 કો અમે હાંકતા ને 2 કો એક મારા ભાઈ હાંકતા ને એક હું હાંકતો. એમાં એવો એક બરધી એવો હતો, ધરારૂમાં જઈને થોડોક છેટો રહીએ ને આગો રહીએ. તો એમાં ફેરે એમ કરે. પછી મારા ભાઈ કે આ તું શું કરશો? પછી એક ફરે મને એમ થઈ ગયું કે પંચોરી કાઢી નાખવા દે. પંચોરી કાઢીને બરધી વિયો ગયો હું શેઠ તો હું થારા પાસે પોગ્યો. અને પછી વાર પાછો જોડીને પછી તો કોઈ બરધી ઉભો ન રહ્યો, કોઠ હલાવતો જાય. ઓલી બીક લાગી તો કુવા પડી જઈશું આપણે. એ વખતમાં આવું હતું. લે હવે છે આ જમાનો ફરી ગયો છે. હવે તો વીઆઈપી જમાનો થઈ ગયો છે. હવે બહુ જ સારું છે. હર કોઈને, આપણે એકને નહીં, બધી પબ્લિકને સારું છે. આપણે એકને નહીં, બધાને સારું છે. હવના ધંધા પ્રમાણે સારું છે. અત્યારે જેમ બને ત્યાં સુધી બુદ્ધિથી કામ કરાવો તો થાય, નકર ન થાય. બુદ્ધિથી કામ ન કરો તો કાંઈ ન થાય. આપણે કામ કરવું નથી, ગામમાં આટા મારવા છે અને એટીકટમાં ફરવું છે, એમ ધંધો નથી થતો. ધંધો કરો તમે, ભલે જઈ ધંધો કરો તો અહીંયા લુગડા બદલાવી નખાય. બદલાવના સાંજે વળી વીઆઈપી લુગડા પહેરીને વળી ગામમાં આવાય. પણ એ રીતે કરો તો જ ખેતી થાય, નકર ખેતી ન થાય. આ રીતે રાજાશાહી જોઈ? હે રાજાશાહી જોઈ તમે? રાજાશાહી હતી ત્યાં નહોતી અમે જોયું. પણ રાજાશાહી હતી ને, અહીંથી કરિયા હકાવતા અને કોઠા ધારાથી પાછા લઈ આવતા. હું મારા બાપુ હારે જાતો, કરિયામાં અહીંથી હાંકતા જાય અને વરતા કઢામણું ચડત આવી 5 રૂપિયા દેતા ઠાકોર સાહેબ. ચંદ્રસિંહ ઠાકોર 5 રૂપિયા દેતા અને 2 ઘોડાની ઘોડાગાડી લઈને આવતા.
હવે ઈ વખતમાં ઈ જમાનો હતો. અત્યારે 5 રૂપિયા શું દુકાને મોકલો તોય નથી જાય એમ. હવે ને 1 રૂપિયો અમને દેતા તમે ફિલ્મ જોવા જતા, હાલીને જતા ને હાલીને આવતા. અને મેરામાં 1 રૂપિયો અમને દીએ તો 1 રૂપિયો દીએ એટલે અમે મેરામાં જતા, વળી ચીફડા ને કોઈ એવું ખાતા. 1 રૂપિયાનું શું હોય, પાવલીનું ને પૈસાનું ફાંકા વાળો પૈસા હતા. એ પૈસાનું અમે લઈ 1 પૈસાનું લઈ લઈએ એટલે ઘણું થઈ પડતું. હવે તો હવે 2 રૂપિયા 500 રૂપિયા દઈએ તો કઈ પૂરું પડે એમ નથી. હા, જમાનો આવો હતો. હવે છે ને છોકરા જે છે બધાને ભાગશાળી છે, બધાને હારામાં હારી આવક છે, ધંધો કરે છે એટલે સારું છે. નો ધંધો કરે તો સારું નથી. ખેતી કરો કે ગમે તે નોકરી કરો, સાઈડમાં બિઝનેસ હોય, ખેતી ભલે તમારે 5 વીઘા હોય પણ ખેતીમાં તમને શોખ હોવો જોઈએ. ખેતીમાં શોખ ન હોય તો ક્યાંય નથી. ખેતીમાંથી આવક આવે એનું તમે જી બનાવવું એ બને. ખેતીમાં આવક કાંઈ ન આવતી શું તમે લુગડાને જોડે ન થાય. અત્યારે તો એમાં વીઆઈપી ને 1 જોડે માગીને પહેરવું પડે, ખબર? આ તો એવો જમાનો હતો. કોકનું લુગડાને જોડે ગામ જવું કોકના બૂટે માગવા પડે. હા, એવો જમાનો અમારા વખતમાં હતો. અને હવે છે ભાગશાળી છે બધાયના છોકરા. અમે આવું જોયું છે એટલે અમને સાંભળે છે. હવે છોકરા કામ કરે એમ નથી. ભલે તમે મોટરસાયકલથી ફરો, માણસો વાળીએ રાખો, પણ ખેતી આપણે અહીંયા ધ્યાન દેવી પડે. ત્યાં જઈને તમે અવતાર્યો એને લાઈન દોરી દેતા હો કે આ કામ આને કરવાનું છે, આ કામ તમારે કરવાનું છે. પેલું પાણ હોય આપણે ખુદ ખપારીથી પારા બાંધવા પડે, કિયારા બાંધવા પડે. તે પછી એને બીજું પાણી ગોધરા પાણી વાળે. આપણે હાવ પેલા એને આયોજન દેવું પડે. એસ્ટિમેટ ઉતારો તો જ મકાન બને, નકા મકાન નથી બનતું. એસ્ટિમેટ વગરનું મકાન કેવું બને? અને કડિયો હોય અને હારો કડિયો હોય તો મકાન સારું બને. પણ હાવ પેલા પૈસાની સગવડ હોવી જોઈએ. એમ નમ કાંઈ નથી થતું. કાવડિયા વગર કાંઈ થતું નથી. કાવડિયા હોય એટલે જેવું તમારે બનાવવું હોય એવું મકાન બને, પણ કાવડિયા ન હોય તો ન બને. અત્યારે ભલે દેશી નરિયાવાળામાં રહ્યો કે વિલાતીમાં રહ્યો, પણ આવક આવે તે પછી વિલાતી થાય, બંગલોય થાય, પણ પૈસા આવે